કેમ છો બાળમિત્રો? મજામાં છો ને? તો આપણે ધોરણ 6 વિષય હિન્દીમાં પત્ર આપણે જોતા હતા. ચોથો પાઠ હતો જે પુસ્તક હમારી મિત્ર, જે પત્રના સ્વરૂપમાં છે તેનો આપણે બાળમિત્રો અભ્યાસ જોઈએ. प्रश्न नंबर 1, अगर आप किसी को चिट्ठी लिख रहे हैं तो पता किस क्रम में लिखेंगे? नीचे दी गई जगह में लिखिए. बराबर. तो અહીંયા આપણને આપ્યું છે કે પહેલાં શું લખવાનું? તો ગલી મોહલ્લે કા નામ, ઘર કા નંબર, राज्य का नाम, खंड का नाम, कस्बे या शहर गांव का नाम, पिनकोड नंबर. આ બધી વસ્તુઓ આપણે જ્યારે પત્ર લખીએ ત્યારે લખવાનું હોય છે. પણ પહેલાં શું લખીએ છીએ બાળમિત્રો? તો પહેલાં આપણે મોહલ્લે કા નામ નહીં લખીએ, પણ શું લખીશું? પહેલું ઘર કા નંબર. એટલે પહેલો ક્રમ અહીંયા હું ઘર કા નંબરને આપું છું. એટલે આપણે હંમેશા જેને પણ પત્ર લખવાનું એનું સરનામું લખવાનું હોય ત્યારે પહેલાં ઘર નંબર લખીશું. તો અહીંયા ઘર કા નંબર 1201. તમે A5 પણ લખી શકો, A41 પણ લખી શકો. જે વ્યક્તિને લખો છો તેનું સરનામું જ્યાં લખો એટલે કે એનો ઘર નંબર જે હોય, અગર A5 હોય તો A5, કદાચ આગળ ABC કંઈ ના હોય ને એકલો ઘર નંબર હોય તો અહીંયા આપણે 1201 લખીએ છીએ. પછી આપણે શું લખીશું બાળમિત્રો? તો ગલી યા મોહલ્લે કા નામ. બીજા નંબરમાં શું આવશે? ગલી યા મોહલ્લે કા નામ. ગોલ ગલી. અહીંયા આપણે જે લખીએ છીએ એમાં શું લખીએ છીએ? ગોલ ગલી. પછી ત્રીજા નંબરમાં આપણે શું લખીશું બાળમિત્રો? તો અહીંયા આપણે ગાંવ, કસ્બે યા શહેર કા નામ લખીશું. એટલે કોઈપણનું નામ લખવાનું હોય, કયા ગામમાં લખો છો, ગામમાં લખતા હોય તો ગામનું નામ, શહેરમાં લખતા હોય તો શહેરનું નામ. તો અહીંયા આપણે પાટણ. ગોલગલી ક્યાંની છે? પાટણ શહેરની છે. ત્યાર પછી આપણે ખંડ કા નામ. શું લખીશું? ખંડ કા નામ એટલે કે જિલ્લો. ખંડ એટલે કે જિલ્લો. પાટણ જિલ્લા. બરાબર. ત્યાર પછી આપણે બાળમિત્રો શું લખીશું? રાજ્ય કા નામ. એટલે 5મા નંબરમાં આપણે રાજ્ય કા નામ ગુજરાત. આપણું કયું રાજ્ય છે? ગુજરાત. અને છેલ્લે આપણે 6થા નંબર પર લખીશું પિનકોડ નંબર. તો અહીંયા પાટણ જિલ્લાનું લખીએ છીએ 384265. બરાબર. તો અહીંયા આપણે જ્યાં લખતા, અહીંયા હું પાટણમાં લખું છું. અહીંયા ક્યાં લખું છું? પાટણ જિલ્લામાં હું લખું છું. બરાબર. અને કઈ જગ્યાએ? ગોલગલીમાં. એટલે મારે પાટણ જિલ્લાનો પિનકોડ નંબર લખવો પડે. એટલે બાળમિત્રો જ્યારે પણ આપણે સરનામું લખીએ છીએ ત્યારે પહેલાં શું લખવાનું? ઘર નંબર. પછી શું લખવાનું? ગલી કે મોહલ્લે કા નામ. ત્યાર પછી આપણે શું લખીશું? શહેરનું નામ કે ગામનું નામ ગમે તે. ત્યાર પછી આપણે શું લખીશું? જિલ્લાનું નામ. બરાબર. એટલે કે ખંડ કા નામ. ત્યાર પછી આપણે 5મા નંબરમાં શું લખીશું? રાજ્યનું નામ. અને 6થા નંબરમાં આપણે શું લખીશું બાળમિત્રો? પિનકોડ નંબર. પિનકોડ નંબર બાળમિત્રો સાચો લખવો પડે. પિનકોડના આધારે જ વર્ગીકરણ થતું હોય છે. આપણે इस क्रम में ही क्यों लिखा चर्चा कीजिए. એટલે તમે આ જ ક્રમમાં પત્ર લખો છો, એટલે કે જ્યારે પત્ર લખો છો ત્યારે સરનામું કેમ આ જ ક્રમમાં લખો છો એના વિશે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકને પૂછે છે, ગુરુજી ऊपर दी गई जानकारी आपने इसी क्रम में क्यों लिखी है? पिनकोड का अर्थ क्या है? તો જો બાળમિત્રો ઘર નંબર લખેલું હોય તો જ એ વ્યક્તિના ઘરે પહોંચે. જો ઘર નંબર તમે ન લખો તો કઈ રીતે તમે એના ઘરે પહોંચી જાય? પછી તમે સોસાયટીનું નામ ના લખો, હિંમતનગર લખી દો, પણ હિંમતનગરમાં તો ઘણી બધી સોસાયટી હોય તો તમારે સોસાયટીનું પણ નામ લખવું પડે. વિસ્તાર મહાવીરનગર પણ લખવું પડે, કારણ કે એક જ હિંમતનગરની અંદર સોસાયટી 2 હોય. બરાબર. તો કયા વિસ્તારમાં છે? તો મહાવીરનગર વિસ્તારમાં છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે રિલાયન્સ રોડ છે એટલે કે ફાટક બાજુ છે. કઈ બાજુ? એટલે વિસ્તાર પણ લખવો પડે તો ચોક્કસ જગ્યાએ પત્ર પહોંચી શકે છે. બરાબર. એટલે તમારે ઘર નંબર, સોસાયટી, વિસ્તાર, શહેર બધું. હવે પિનકોડ નંબરનો શું અર્થ થાય છે? તો જો બાળમિત્રો આપણે પિનકોડ નંબર લખીએ છીએ, બરાબર, એના આધારે ચોક્કસ જગ્યાએ પહોંચી શકે છે. તો આનો જવાબ આપે છે શિક્ષક
पता ऊपर दिए गए तरीके से लिखा होगा तो डाक विभाग को उसे सही पते पर पहुंचाने का आसानी होगी। पिन शब्द का अर्थ होता है पोस्टल इंडेक्स नंबर। आ जानकारी માટે પણ છે તમારી બાળમિત્રે પિન PIN એટલે P એટલે પોસ્ટલ, I એટલે इंडेक्स, N એટલે नंबर। यह नंबर अंकों में होता है અને 6 આંકડાનો હોય છે। इससे हर अंक का एक खास स्थानीय अर्थ है। यह लिखने से पत्र राज्यों और शहर के संबंधित डाक खाने तक सरलता से पहुंच जाता है। હવે આપણે બાળમિત્રો પ્રશ્ન નંબર 2 જોઈશું। प्रारूप के आधार पर मित्र को जन्मदिन बधाई के संदर्भ में पत्र लिखिए। એટલે અહીંયા આપણે જોઈએ છે બાળમિત્રો કે અહીંયા પ્રારૂપ આપેલો છે બરાબર। તો પહેલાં આપણે કેવી રીતે લખીએ છીએ તો જુઓ બાળમિત્રો, હંમેશા આપણે જ્યારે પત્ર લખવાનો હોય ત્યારે તમે ડાબી બાજુ, કઈ બાજુ બાળમિત્રો? ડાબી બાજુ પહેલાં તમારે શું લખવું પડે? જે વ્યક્તિને આપણે પત્ર લખવાનો હોય તેનું સરનામું લખવાનું હોય છે બરાબર। તો અહીંયા આપણે સરનામું લખીશું A32 કૃણાલ સોસાયટી બરાબર। અહીંયા લખીશું A32 કૃણાલ સોસાયટી, મહાવીરનગર, હિંમતનગર। હિંમતનગરનો પિનકોડ નંબર લખીશું બાળમિત્રો 380001 000। પછી ત્યાં શું લખીશું? અહીંયા આપણે દિનાંક, તારીખ લખીશું। તો જુઓ બાળમિત્રો, આજે આપણે તારીખ લખીએ છીએ તો 12 જનવરી, કઈ છે? 12 જનવરી 2021 બરાબર। સંબોધન તો આપણે કોને લખીશું? પ્રિય। તો અહીંયા આપણે આપણા મિત્રને લખીએ છીએ તો પ્રિય મિનલ। નમસ્તે આપણે સંબોધન લખીએ છીએ ત્યાર પછી અહીંયા સંબોધન અને તારીખ લખવાની હોય છે અને પછી ત્યારે આપણે એને નમસ્તે કરીને લખીએ છીએ બરાબર। તો જ્યારે બાળમિત્રો આપણે કોઈપણને પત્ર લખવાનો હોય ત્યારે તમારે એનું પહેલું સરનામું લખવાનું, પછી તારીખ લખવાની અને પછી એને સંબોધન કરવું પડે। જ્યારે પણ આપણે પત્ર સાચો લખીએ છીએ બરાબર ત્યારે આખા તારીખ સુધીનાનો 1 ગુણ હોય છે અને પછી જ્યારે આપણે સંબોધન લખીએ છીએ ત્યારે એનો અડધો માર્ક હોય છે, એટલે 1.5 માર્ક તો આપણને આમાંથી જ મળી જાય છે બરાબર। પિનકોડ નંબર સાચો લખવાનો બરાબર। હવે આપણે આગળ લખી દીધું, હવે આપણે પત્રની શરૂઆત કરીશું। પહેલાં કઈ દિનો સે તુમ્હારા પત્ર નહીં મિલા। જ્યારે પણ આપણે બાળમિત્રો કોઈપણને પત્ર લખીએ ત્યારે પહેલી આપણે આ લીટી લખતા હોય છે કઈ દિનો સે તુમ્હારા પત્ર નહીં મિલા। આજ અચાનક कैलेंडर पर ध्यान गया तो याद आया कि 12 जनवरी को तुम्हारी 12वीं सालगिरह है। इस पत्र द्वारा मैं तुम्हें बधाई भेज रहा हूँ। मैं ईश्वर से प्रार्थना करता हूँ कि वह तुम्हें दीर्घायु, सुंदर स्वास्थ्य और सुयश प्रदान करे। અહીંયા અભિવાદન, અહીંયા કારણ આપણે શું લખ્યું બાળમિત્રો? જન્મદિનની મુબારકતા આપવાની હતી। ત્યાર પછી બીજા સમાચાર અહીંયા લખવાના હોય છે। यहाँ सब कुशल है, आशा है आप सब भी कुशल होगे। અને છેલ્લે સમાપ્તિમાં આપણે શું લખીશું? परिवार में बड़ों को प्रणाम, छोटी माधवी को बहुत बहुत प्यार। અહીંયા સંબોધન લખીશું તુમ્હારા મિત્ર વિશાખા। તમે જે લખો અહીંયા લખનાર વ્યક્તિનું નામ આવે બરાબર। સમજણ પડી ગઈ બાળમિત્રો? હવે આપણે આગળ જોઈશું प्रश्न नंबर 3। अपने मित्र को चिट्ठी भेजना चाहते हैं तो ठीक से अपनी जगह पर पहुँचे ऐसा पता लिखिए। એટલે આપણે જે પતા એટલે સરનામું કેવી રીતે લખવું? સાચી રીતે લખીએ તો જ બાળમિત્રો
પત્ર પહોંચે છે ને તો તમારો પત્ર તમારા મિત્રને કે કોઈ પણ સંબંધીને લખો તે પહોંચતું નથી. તો બાળમિત્રો પત્ર કેવી રીતે લખવાનો? તો આપણે કઈ બાજુ લખીએ છીએ? તો આપણે જ્યારે પત્ર લેખન કરીએ છીએ નોટબુકમાં ત્યારે તમારે પત્રનું સરનામું ડાબી બાજુ લખો છો, બરાબર. અને ગુજરાતીમાં બાળમિત્રો તમે જમણી બાજુ લખો છો, પણ હિન્દીની અંદર આપણે સરનામું ડાબી બાજુ લખાતું હોય છે. અહીંયા આપણે પોસ્ટ કાર્ડ છે એની અંદર આપણે સરનામું લખીએ છીએ. તો અહીંયા આપણે પહેલાં નામ લખીશું, વિનોદભાઈ એ શાહ MA, બરાબર. અહીંયા આપણે ઘર નંબર લખીશું 801 મહેતા કોર્ટ. ત્યાં નીચે કઈ તમારો કયો એરિયા છે? તો 13 ગિલ્ડર લેન, લેમિંગ્ટન રોડ. અને અહીંયા પિનકોડ નંબર અહીંયા લખેલો છે આંકડાનો, એ લખતા હોઈએ છીએ, 6 આંકડાનો હોય છે. અહીંયા મુંબઈમાં લખીએ છીએ તો મુંબઈનો તમારો પિનકોડ નંબર છે 400008, બરાબર, એટલે 400008. તો અહીંયા આપણે પિનકોડ નંબર સાચો લખવાનો, તમારે જિલ્લાનું નામ લખવાનું, શહેર હોય તો શહેરનું નામ લખવાનું. વ્યવસ્થિત રીતે લખીએ તો જ આપણને પત્ર સાચી જગ્યાએ પહોંચી શકે છે. હવે બાળમિત્રો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. प्रश्न नंबर 4, चित्र देखिए और जानकारी प्राप्त करने के लिए प्रश्न पूछिए. એટલે અહીંયા પહેલાં ચિત્ર જોવાનું છે, તો ચિત્રના આધારે આપણે શું કરવાનું છે? પ્રશ્નો પૂછવાના છે, બરાબર. તો જો અહીંયા આપણને એક ફૂટપાથ દેખાય છે જેની ઉપર બાળક ચાલી રહ્યું છે. અહીંયા રોડ ઉપર બસ જઈ રહી છે, અહીંયા રોડ પસાર કરી રહ્યા છે. રોડ ઉપરને અહીંયા આપણને જોઈએ છે કે ટ્રાફિક સિગ્નલ દેખાય છે, અહીંયા હોય છે, બરાબર, ચાલી રહ્યા છે, બરાબર. અને અહીંયા આપણને રોડ ક્રોસ કરી રહ્યા છે, બરાબર. તો આ ચિત્રો જે 6 ચિત્રો છે એ દરેક ચિત્રોના આધારે આપણે એક એક પ્રશ્ન પૂછવાનો છે. તો અહીંયા પહેલું છે છોકરો ચાલી રહ્યો છે, તેવો પ્રશ્ન પૂછી શકીએ. લડકા કહાં સે સડક પાર કર રહા હૈ? यह सड़क पार कर रहा है, कहाँ से कर रहा है? दूसरा प्रश्न, लड़के को सड़क के बदले कहाँ चलना चाहिए? यह लड़के को सड़क के बदले कहाँ चलना चाहिए? तीजो, लड़के और लड़की को कहाँ से सड़क पार करनी चाहिए? सड़क पर वाहन क्यों रुके हुए हैं? आदमी और औरत कहाँ घूम रहे हैं? साइकिल वाला लड़का अपना दाहिना हाथ क्यों दिखा रहा है? તો બાળમિત્રો ચિત્રના આધારે પ્રશ્નો પૂછતા શીખવાના છે, આપણે જવાબો લખવાના નથી, પ્રશ્નો પૂછતા શીખવાનો છે. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. निम्नलिखित गद्यांश को ध्यानपूर्वक पढ़िए. दुनिया साहसी लोगों के लिए है. कायर हमेशा सोचते रहते हैं और बैठे बैठे सपना देख करते हैं, पर साहसी विजयी हो जाते हैं. साहस के बिना योग्यता व्यर्थ है. आलसी आदमी तो मन के लड्डू ही खाते हैं, मगर जो कर्मवीर है वे सफलता प्राप्त कर लेते हैं. कायर भय के सामने कांपने लगता है. साहसी का लहू भय को देखकर जोर से भर जाता है. साहस के बिना बड़ा डिल डोल किस काम का? दुनिया का इतिहास साहसी पुरुषों और स्त्रियों की कहानियों से भरा पड़ा है. तो आप गद्यांश એટલે ફકરો વાંચવાનો છે. अब इस गद्यांश के आधार पर अपने साथियों से पूछने के लिए प्रश्न बनाइए. એટલે તમારા મિત્રોને ચિત્રના આધારે તમે પ્રશ્ન પૂછી શકો છો. ગદ્यांश એટલે ફકરો આપ્યો હોય એના આધારે તમારે પ્રશ્નો પૂછવાના
છે। તો પહેલો પ્રશ્ન આપણે પૂછી શકીએ છીએ, યહ દુનિયા કિનકે લીએ હૈ? જવાબ નથી આપવાના બાળ મિત્રો। कायर और साहसी में क्या फ़र्क है? तीसरा प्रश्न, किसके बिना योग्यता व्यर्थ है? चौथो प्रश्न, किसके बिना बड़ा दिल डोल व्यर्थ है? पांचवो प्रश्न, दुनिया का इतिहास किनकी कहानियों से भरा पड़ा है? प्रश्नों जवाब नहीं लखवानो बाळ मित्रों, प्रश्नो ज बनाववाना छे। एटले आपणे अहींया प्रश्न बनावता शीखवाड़ीए छीए। आपणे चित्रना आधारे पण प्रश्न बनावी शकीए छीए अने आ फकरो आप्यो होय एना आधारे पण बाळ मित्रों आपणे प्रश्नो बनावता शीखीए छीए। जवाब आपवो सहेलो छे पण प्रश्न बनावता पण शीखवुं जोईए। तो अहींया हवे आपणे बाळ मित्रों स्वाध्याय जोईशुं। प्रश्नों के उत्तर लिखिए। पहलो प्रश्न छे, पत्र कब और कहाँ से लिखा गया है? जे आपणे पत्र वाँच्यो कब એટલે સમય પૂછે છે અને ક્યાંથી લખાયો છે। તો પત્ર 4 अगस्त 2011 को लिखा गया। कहाँ से? तो 195 उमियानगर सोसाइटी मुंद्रा जिला कच्छ से लिखा गया है। पत्र किसको लिखा है? तो पत्र पूजन ने मित्र मनोज को लिखा है। पत्र किस विषय के बारे में लिखा गया है? तो पत्र पुस्तकों के महत्व के बारे में लिखा गया है। प्रश्न नंबर 2, अपने घर कोई पुराना या नया पत्र ढूंढिए और उसे देखकर निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। पत्र किसने लिखा है? तो बाळ मित्रों आ दरेकनो प्रश्ननो जवाब अलग अलग होई शके छे। तमारा घरमां कोई जूनो पत्र होय ए खोली अने एमांथी तमारे जवाब आपवानो छे। तो यह पत्र रोहित पटेल ने लिखा है। पत्र क्यों लिखा गया है? तो पत्र स्वस्थ रहने के उपाय बताने के लिए लिखा गया है। पत्र कौन से दिनांक को लिखा गया है? तो पत्र 13 अगस्त 2008 को लिखा गया है। हवे बाळ मित्रों आपणे प्रश्न नंबर 3 जोईए। प्रश्न नंबर 3, पत्र भेजने के लिए आम तौर पर पोस्ट कार्ड, अंतर्देशीय पत्र या लिफाफा इस्तेमाल किया जाता है। डाकघर जाकर इनका मूल्य पता कीजिए। यह भी पता कीजिए कि इनमें क्या अंतर होता है। बराबर। तो अहींया तमारे जोवानुं छे कि तमे क्या जईने डाकघर, बराबर, तो पोस्ट कार्ड, अंतर्देशीय पत्र, लिफाफा में एनु मूल्य के एनी किंमत शुं होय छे, बराबर। तो पोस्ट कार्ड खुला होता है। इसमें लिखने के लिए अधिक जगह नहीं होती। इसका मूल्य 50 पैसे है। अब अंतर्देशीय पत्र, इसे लिखने के बाद 3 ओर से मोड़कर बंद किया जा सकता है। इसका उपयोग केवल अपने देश में ही हो सकता है। એટલે આપણા દેશમાં, ભારત દેશમાં જ થઈ શકે, બરાબર। બીજા દેશમાં કરવું હોય તો ન થાય। પોસ્ટ કાર્ડ બધા ચાલે। इसका मूल्य 2 रुपया 2.50 એટલે 2 रुपया અને 50 पैसे होते हैं। लिफाफा, अलग कागज पर पत्र लिखकर और उसे मोड़कर लिफाफे में रखा जाता है। इसमें पत्र सुरक्षित रहता है। लिफाफे पत्र के अलावा प्रायः बहनें अपने दूर रहने वाले भाइयों को राखी भेजती हैं। इसका मूल्य 5 रुपये है।
लिफाफा की कीमत ज़्यादा होती है 5 रुपये। अंतर्देशीय पत्र 2 रुपये और 50 पैसे के होते हैं और पोस्ट कार्ड की कीमत 50 पैसे होती है। प्रश्न नंबर 4, अपने आसपास की किसी भी घटना का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखिए। जैसे कि नदी में बाढ़ आना, એટલે નદીની અંદર પૂર આવે, બાઢ એટલે પૂર આવી છે, તો તમારે પત્ર લખવાનો છે. તો બાળ મિત્રો, પત્ર લખવાનું હોય એટલે તમારે પહેલાં સરનામું લખવાનું. કોનું લખવાનું બાળ મિત્રો? તો આપણે જેને પત્ર લખવાનું છે, બરાબર, જેને મોકલવાનો છે એનું સરનામું લખીશું. બરાબર, વ્યવસ્થિત પહેલાં એનું ઘર નંબર લખીશું. તો અહીંયા હું ઘર નંબર બોલું છું 29 કિશોર કુંજ, ગોમતીપુર, અહમદાબાદ 380021 એનો પિનકોડ નંબર છે. દિનાંક 12 जनवरी 2021. किसको लिख रही हूँ? प्रिय मित्र गोपी, सप्रेम नमस्ते. હવે આપણે શરૂઆતમાં પહેલાં શું લખીશું? તો तुम्हारा पत्र मिला, तुम्हारी बहन की बीमारी की बात जानकर दुख हुआ, उसे खाने पीने में सावधानी रखनी चाहिए, मुझे विश्वास है कि वह जल्दी ही अच्छी हो जाएगी. હવે સરનામું લખી દઈએ. બરાબર, સરનામું લખ્યા પછી આપણે એનું શું લખી દીધું બાળ મિત્રો? તો પહેલાં આપણે સંબોધન એની અંદર શરૂઆતમાં આપણે પહેલાં લખતા હોઈએ છીએ, બરાબર ને? તો એને આપણે પહેલાં સંબોધન કરીને લખ્યું. હવે આપણે શું લખીશું? મુખ્ય વિષય, કે તમે કયા વિષય ઉપર પત્ર લખો છો એ તમારે પહેલાં લખવું પડે. બરાબર, એટલે કે આપણે પહેલાં આપણે અભિવાદન કર્યું, બરાબર ને? હવે કેમ લખીએ છીએ એ તો આપણે એનું કારણ લખીશું. કેમ લખીએ છીએ? તો પૂર આવી હતી. શું આવ્યું છે? પૂર આવ્યું છે, એના કારણે લખીએ છીએ. તો કલ રાત हमारे मोहल्ले में शॉर्ट सर्किट के कारण एक मकान में आग लग गई. बराबर, लग गई. शुरू में किसी को पता न चला, घर के लोग सोए हुए थे. अचानक धुआं उठने लगा और बदबू आने लगी तो लोग जग गए. कुछ ही देर में काफ़ी लोग वहाँ जमा हो गई. मैं भी वहाँ पहुँच गया. यह तो अच्छा हुआ कि फायर ब्रिगेड की गाड़ी जल्दी आ गई और कुछ ही देर में आग बुझ गई. मामूली नुकसान के सिवा कोई बड़ी हानि नहीं हुई. सचमुच ऐसी घटनाएं बड़ी दुर्भाग्यपूर्ण होती है. ત્યાર પછી આપણે બીજા સમાચાર લખીશું. अन्य समाचार, बाकी सब कुशल हैं. तुम्हारे माता पिता को मेरा प्रणाम. तुम्हारा मित्र विशाखा. તો જુઓ બાળ મિત્રો, પત્ર જે લખે છે એ છેલ્લે લખશે તમારા મિત્ર. બરાબર, આગળ જે વ્યક્તિને લખીએ છીએ એનું નામ લખવાનું હોય છે. તો બાળ મિત્રો, આ અભ્યાસ અને સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખવાનું છે. થેન્ક યુ.